આ જીવનમાં ફરજિયાતપણે મરજીથી રહો. બોલો બધા. આ જીવનમાં એટલે આપણા પોતાના જીવનમાં ફરજિયાતપણે મરજીથી રહો. આ મને સમજ ના પડી, તમે સમજાવો. મને એવી સમજણ પડી છે કે જીવાતા જીવનમાં કેવી રીતે જીવવું એ શીખી લો. હા, એ વાત બિલકુલ સારી છે. પરંતુ આ શું કહે છે કે ફરજિયાતપણે મરજીથી રહો, એ ના સમજણ પડી. પ્રભુભાઈ તમને સમજાણું? દાદાજી આપ તો પુત્ર આપને આપ બહુ સૂક્ષ્મ આમાં ફરજ ને મરજ બે ભાગ આવ્યા. ફરજ ભાગ છે વ્યવહાર દ્રષ્ટિનો ભાગ છે અને મરજ ભાગ છે નિશ્ચય દ્રષ્ટિનો ભાગ છે. એટલે આજ્ઞાધર્મ આખો આવી ગયો અને એ આજ્ઞાધર્મમાં આપણે એ આજ્ઞાધર્મમાં નિશ્ચયથી જે રહેવાનો ભાગ છે તે આવ્યો અને ત્યાં મરજી હોવી જ જોઈશે નિશ્ચય પ્રકારની, નહીં તો નહીં ચાલે. એ તો આજ્ઞામાં સમજી જશે એવી અને પોતાનું ખોરી જશે અંદર બધું. આપણે ખોરવા ના દેવું જોઈએ એને. ના સમજ્યું એ પેલું પોતાપણું બહુ કામ કરી જાય આપણને, તો છોડે નહીં. ગમે ત્યાંથી ગલી પૂછી રસ્તો ખોરી લઈએ તો એ ના કરવા દેવો. દાદાજી આમાં વ્યવહાર તો ફરજિયાત છે, પરંતુ આજ્ઞાધર્મમાં રહેવું આપણું મરજિયાત છે એમ કહું છું. એવું નહીં ભાઈ રસિકભાઈ? મેં મરજીથી રહીએ છીએ ને આપણે આજ્ઞામાં. હે, પોતાની મરજી રાખેલી તો દાદાએ મરજી ચલાવી આપણને આપણા આજ્ઞા માટે? ના, આપણે સ્વીકારી છે, એમને આપીને સ્વીકારી છે. એગ્રીમેન્ટ પૂરો પાક્કો થઈ ગયો. એક્ઝેક્ટલી. પછી ક્યાં થયું? પછી એમાં આપણે એવું ના ચાલે. એ તો ફરજિયાત છે તો એની મેં તો ચાલ્યા કરશે. કે એવું ચાલે શૈલેષભાઈ? ફરજિયાત છે ને એમાં શું? આજ્ઞા આમ વ્યવહારથી કઈ ને પાછી છે તો વ્યવહાર તો ફરજિયાત છે ને એમાં નહીં ચાલે એવું. એટલે આ ફરજે મરજીનો જરાક ઝીણવટ સમજી લેવી પડે આપણે.